ભગવાન ઈંડ અને પિંડ અને બ્રહ્માંડ બધામાં સર પરમાત્મા. હવે ઈંડ નામ તો માનવ ઉદરમાં જે ઈંડ હતું આપણું બધા એમાંથી આ પિંડ બંધાણું અને પિંડનું આ બ્રહ્માંડ છે. એમાં આ સકલું ફર્યા કરે ઈંડ પિંડ બ્રહ્માંડ. પાછું આ પિંડનું વિસર્જન બ્રહ્માંડમાં થાય, બ્રહ્માંડમાંથી પાછું ઈંડ બંધાય, ઈંડમાંથી પાછું પિંડ બંધાય. આ ડોલેશન ચાલુ છે. પણ આ વહીવટ કોણ કરે? તો આપણે બાલની વસ્તુમાં સમજી તો કર્મ આનો વહીવટ કરે, કર્મ. અને ચલાવો કોણ? સત્તા કોની? વહીવટની સત્તા એ ધર્મની સત્તા. હવે ધર્મ એટલે પરમાત્માના હાથમાં અને કર્મ જગતમાં. આ શરીર આપણે કર્મમાંથી લીધું, શરીરથી કર્મ કરવા જ પડશે. કર્મ હવે આ શરીરમાં પ્રારબ્ધ કર્મ, પ્રારબ્ધને લીધે આ શરીર પ્રારબ્ધ પૂરું થયા વગર શરીર પૂરું ના થાય. ગમે એમ કરી થાય, ચાહે સુખ હોય દુઃખ હોય, પ્રારબ્ધ ભોગવે જ આ શરીર પડે એવું કે શરીર પડે. આ ઘણા લોકો અચાનક કોઈ વેગ એવા ખોટા હોય ટૂંકમાં આત્મહત્યા કરતા હોય, પણ એના બીજા શરીરની વ્યવસ્થા નહીં હોતી. સૂક્ષ્મ શરીર એનું રખડતું હોય, એને આપણે પ્રિયતીઓની પણ કે પરમાત્માની કૃતિમાં એવું છે એ ભટક્યા કરે પ્રિયતી. બીજું શરીર ના મળે તો ભટકે. આપણે મૂળ વાત તો એ કર્યું કે આપણે એવો બધા શરીરો 84 લાખ શરીર યોની હજી, એમાં એક યોનીમાં લાખો કરોડો શરીર, લાખો કરોડ. આપણી મનુષ્યોની લ્યો ને હાલ આપણે નહીં હોય તો 8-9 અબજ મનુષ્ય હાલ પૃથ્વી ઉપર મનુષ્ય ખાલી સંખ્યા. હવે મનુષ્યમાં પાછા મોટા ભાગના તો ખબર જ નહીં. મોટો ભાગ મનુષ્યમાં એવો એને ખબર જ નહીં કે હું ચમા આવ્યો, શું કરવાનું. બીજા જીવ તો જે પશુ પામણના જીવને તો ખબર જ નહીં, પણ મનુષ્ય જન્મ ચમ મળ્યો એ ખબર જ નહીં. કારણ કે એને વેદ શાસ્ત્ર ધર્મનું એવા કોઈ ગુરુ નહીં મળ્યા, ખબર જ નથી ધર્મ. હવે મનુષ્ય મોકો તો ટૂંકમાં બધા એમ, કારણ કે મનુષ્યમાં આપણા સંતો ભક્તો અવતારો ઋષિમુનિઓ બધા મનુષ્યમાં આવ્યા તો એને અવતારો એ કામ કરી, લીલા કરી. રામકૃષ્ણ, રામદેવજી, બુદ્ધ, મહાવીર આ બધા અવતારો આવ્યા, ઈસુ કૃષ્ણ બધા પેગમ્બરો આવ્યા, બધા આ બધા મનુષ્યમાં આવ્યા તો. અને એને આ ધર્મનું સંચાલન કરીને વ્યવસ્થા કરીને અને મનુષ્યમાં જ વ્યવસ્થા હતો. આંબેડકરે જે કાયદા લખ્યા કોના માટે લખ્યા? મનુષ્ય માટે જ લખ્યા ને કે પશુપાલન માટે લખ્યા? એના માટે કોઈ કાયદા નથી. જો આ વાઘ રહ્યો, વાઘ, હવે ગાય આપણે કઈ 33 કરોડ દેવની માત્ર, પણ વાઘ ગાયને મારી નાખે, કયો કાયદો લાગુ પડે? એક કાયદો લાગુ પડે. પછી ઘણા જીવ એકબીજાના જીવની ખોરાક કરી લે, ભક્ષણ કરનાર ઘણા જીવ એવા. તો કોઈના માટે કાયદા નથી. બધી આપણા માટે દવાખાના, કાયદા, સગવડો, સુવિધા આપણી પાસે કેટલા જન્મથી માંડીને આપણે મરીતા હતી એટલી વ્યવસ્થા. મા બાપથી ચાલુ થાય આપણી વ્યવસ્થા, મરીતા સુધી છેવટે કોઈનું ના હોય તો છેવટે સરકારે એની વ્યવસ્થા કરે. નિરાધાર અત્યારે એવી સંસ્થા ધર્મની એ ચલાવતી હોય નિરાધારો. એટલે મનુષ્ય માટે વ્યવસ્થા. અને આપણે ટૂંકા ગાળામાં આ બધું જોયું. કોરોના કાળમાં મનુષ્યના બચાવવા માટે કેટલું બધું તંત્ર લાગે પડ્યું, કેટલા બધા ખર્ચ કરતા હતા. હા, કરોડો રૂપિયાના ખર્ચા કરતું હતું તંત્ર. મનુષ્યને કેવી રીતે બચાવો? એટલે મનુષ્ય શરીર મોંઘું છે એટલું તો આપણે નક્કી કરો. હવે મનુષ્ય શરીરની આમ ગણતરી કરવા જો ને તો બજારમાં આનું કોઈ મળે સાચું સેમ્પલ એ મળે. ટૂંકમાં વિજ્ઞાને કદાચ માણસ બધા બનાવવા જો બીજું બધું, પણ આમાં પ્રાણ તો પૂરી ના એની સત્તાની વાત. જો માણસ પ્રાણ પૂરતો થઈ જાય તો બધી સત્તા ના હાથમાં આવી જાય. પ્રાણ તો જીવન છે આપણું.
હવે અને એ બધા માટે હરખો પાછો આમ એક જ વસ્તુ એવી કે બધાય હરખો. શરીર તો ધોરા મોરા હોય, ધોરા મોરા કોઈનું કાળું હોય, કોઈનું ઊંચું હોય, કોઈનું નીચું હોય, કોઈનું પગે ખોળ હોય, હરખે ખોળ હોય, કોઈ નાકનું ખોળ હોય, કોઈ બેનનું શરીર, કોઈ ભાઈનું શરીર વ્રત થાય, બધું થાય. પણ પ્રાણ તો વ્રત થાય, નાનો બાળક હોય, બધાને એકવીજા સસો રોજના સોદા રોજના, આ બધા માટે પીડીથી બ્રહ્મા સુધી જેટલા અવતારો આ જગતમાં આવ્યા બધાને 21,600 શ્વાસના રોકડા રોજ મળે પ્રાપ્ત. હવે દેવનો દુર્લભ મનુષ્ય એટલે કીધું કે દેવમાં આપણે હરીફરી સ્વતંત્ર, આપણે મા બાપ, પુત્ર પત્ની, બાળકો, વ્યવહાર તહેવાર આપણા માટે લાખો પ્રકારની સુવિધા, ખાવા પીવાના કેટલા બધા, ફરવા ફરવાના કેટલા, મનોરંજનના કેટલા બધા. આવી વ્યવસ્થા આપણે દેવ લોકો પાસે હોય કે ના હોય આપણે તો જોઈ નહીં, પણ આપણે જગતમાં જે દેવ મૂક્યા બધે મૂર્તિ બધી દેવની બતાવી દીધી મંદિરમાં. હવે એમની તકલીફ તો જો એવડાય રહીએ કાપા થઈ સાચું. આપણું ઘણું કુટુંબ હોય ને એને એક કુળદેવી હોય, એનું પેસર આપણે મંદિર પર. હવે એમને એમ કે આપણે 300 ઘરની માં કહેવાય, રોજ એક જણો ખાવા લઈ આવે બેઠા તો પોહાક ના કહેવાય. એ ખાય નહીં, એનું શરીર એવું ખાય નહીં. તમે તરો ને મર જોજો આખો લાડુ જ કટકોઈ ભાગી. આપણે તો અહીં તો બરોબર કુળદેવી, પણ આપણે દ્વારકા તો મોટું મંદિર કહેવાય, એ તો 56 ભોગના થાળ ખરાબ. એમાંથી કટકોઈ ના ખાઈ ના આપે છે, જઈ ના આપે. વળી વાયલા બાણે પૂજારી પાસે દર્શન કરવાના પૈસા લે તો પેલા કઈ ના આપે. ભગવાન તો જાણતા ના હોય, એટલે આવું તો કરું. બધા માણસના અક્ષર મારા દર્શન કરવાના. અંધ માણા જાય, અંધ માણા વિશ્વાસ હોય, અંધ માણા જાય. ઘણા પાસે આપતું દિવાળે એમ કે તું ભારતો નહીં ચૂકા દર્શન કરવા આવ્યું. પેલો માણસ બજારો ઘોડો હોય કહી દે હું નથી પાડતો, ભગવાન તો પાડે. એના હાથા લાગે. આપણને બધાને હાથા ભગવાન લાગે તો આપણે લાઈનમાં ઊભા થઈ. અને મંદિર તો એવા તિરુપતિ ને બધા 2 દાડા સુધી લાઈનમાં 2 દાડે મેળ આવે. આપણો તેવી કોઈ 12 કલાકે 23 કલાકે એવી જ દર્શન નથી. ઘડી કે પાછા ઉભા જ ના રહેવા દે. પાછા જ્યાં આપણો વારો આવે કાઢી મૂકો તોય પેલા દેવ કે નહીં કરે આ 24 કલાક કે ખરા. એટલે દેવી દેવતાને આપણે લાચાર કરી નાખ્યા માણા એટલે. આપણે મનુષ્ય સ્વતંત્ર, દેવ બંધનમાં. પછી દેવને પાસે આપણે એવું કીધું તમે રહ્યા ને, આપણા માતાજી એમ શું કઈ ખબર, કોકનું સારું કરવાનું ના કહે પણ કોકનું કે નખો દેવાય. માતાજીને એવું ભરાય. આપણી માં કરે આ દીનુભાઈ માનો કે કંચનબાને ભેગા રાખે અને એમ કે કપાનું તમે આશીર્વાદ ના હતા, અમિતના ના હતા, હું રાખું બધા આશીર્વાદ મને હોય એટલે હાલ એને 3 છોકરા હાલતા. તો આ માં કોઈ ભેદ નહીં કરતી, પેલી માં કેવી ભેદ કરે. તમે તમારું જીવથી કઈ નફત કાઢી આવો કઈ ખરે. ટૂંકમાં આમાં મનુષ્યમાં શું દેવી દેવતા કે અમારે કઈ લેવા દેવા. અમને તેમને બેરા કરના એક જ વાત કરી કે તારા કર્મ તો ભોગવો. ભગવાને જગત બનાવીને આખું મૂક્યું ને ઓટોમેટિક, એને કીધું ભવ ઓલા કર્મ ભોગવો. પછી મારો બાપ હોય, મારો છોકરો હોય, મારો બની મારો ભાઈ હોય, એને કર્મ ભોગવવા પડશે. ભગવાન કે હું જ્યારે આવીને કર્મ કરું મારે અવતાર લીલામાં ભગવાને જે કર્મ કર્યા એના ભોગવો થાય. તો કાલે એક માણા અમને મળેલા વિનુ બાબા એમના ભાગીદાર. એ દર રવિવારે નરસિંહ બાપા દર રવિવારે 5,000 માણસ જમા સિવિલમાં. દર વિનુ બાપાના પાર્ટનર બિલ્ડર.
અને કે આ એક દાડા નહીં 18 દાડા. પણ એમને કીધું ત્યારે તમે સત્સંગમાં એવો શબ્દ વાપર્યો એટલે કેવું પડ્યું વાપરે ને કે બોલ્યા નતા કોણ કરવું તે. પણ મેં એમ કીધું 3 પ્રકારના કર્મ બતાવ્યા, એક સત્વગુણી, એક રજોગુણી અને એક તમોગુણી. એને સમજવા કેવી રીતે કરાવું? તો એક બીજાના માટે જીવન જીવન પોતાનું તો કરે પણ બીજાનું સારું કરે. એને દેવ કહેવાય. સત્વગુણ દેવ, એને દેવ કહેવાય. એ દેવ જેવા માણા કહેવાય. એ પોતાનું તો કરે પણ બીજાનું સારું કરે, એને દેવ કહેવાય. ટૂંકમાં આદમીને દેવ કહેવાય. અને બીજા નંબરનો માણસ જ કે મધ્યમમાં, એ બીજાને નડતો ને બીજાનું સારું નહીં કરતો, પોતે પોતાનું કરે એનું કરી લે. બીજા પર જીવ ભાર નહીં નાખતો, એ પોતાનું કરી લે. બીજાને નડતો નહીં, બીજાને મદદ નહીં કરતો, એવો જે માણસ રજો એ પોતાનું જ કરે, બીજાને નાખતો. એના હગા હોય એ વ્યવહાર કરે, તહેવાર કરે. એના આડ્યું હોય ચોપડો જોકાને જેટલા હાલ્યા એમાં વધુ ના કરે, ઓછું ના કરે. આ રજો ત્રીજા નંબરનો માણસ રહ્યો ને કંઈ કરતો નહીં પણ આખા જગતના ઘરથી માંડીને બહારથી બધાને નડે. ઘરમાં તો નડે પણ બહાર નડે. દારૂ પીધો હોય, જુગાર રમતો હોય, ચોરી કરતો હોય, જ્ઞાનારું કરતો તમોગુણી માણસ હોય તો એ નડતું હોય. ગામને નડતો હોય, બહારના સમાજને નડતો હોય, ઘરમાં ત્યાં હરકો રહેતો હોય. આ ત્રીજા નંબરનો અસુરી પ્રકૃતિ. 3 પ્રકારના કર્મ એના ભોગવટા એવા ભોગવટાય. હવે જે સત્વગુણી કરો, પુણ્ય કરે છો, એ પુણ્ય કરીને સુખ મળે. સુખ તમે પુણ્ય કરો ને તમે બેગમાં પૈસા મૂકો તો વધી ના આવે. આમ લોન લે તો પછી તમારે વ્યાજ ભરવું પડે, હપ્તા ભરવો પડે. અને ના ભરું ચક્રવર્તી પાછી કરી ચૂક્યા નોટિસ આવો. માનો કે તમે તમારા પૂરતા હોય પૈસા, પગાર ના આવે ને માલતું હોય, પગાર ના આવે ને માલતું હોય, લોને ના લેવી પડે, ડૂકી ના પણ તમારે કોઈ ભાપ ના કરો એ તમારું તમારે કર્યું. એમ આવા 3 પ્રકારના કર્મ રજો. આ કર્મની વાત. હવે આવી દઈએ આપણે એવો ધર્મમાં હાથ મૂકીએ. આપણે ધર્મમાં મનુષ્યનો ધર્મ શું? જેસલ નડતો હતો બધા, જેવો મારતો હતો લૂંટી દેતો બધા. એ જેસલ બધા નડતો હતો. એના ઘરમે નડતો હતો, બારે નડતો હતો, સમાજને આખા મલકને નડતો એવું બહાર આવ્યું. પણ એને તોરણ મળ્યા પછી શું બતાવ્યું? એ કર્મ હતું, એનું ખોટું કર્મ હતું. સારું કર્મ હોય, ખોટું કર્મ, કર્મ બે ભોગવવું પડે. પણ જેસલે કબૂલે કર્યું હતું કે તોરણ પાસે, તોરણ પાસે એટલે સંત પાસે, આપણા ગુરુ પાસે, આપણા માવતર પાસે. આપણે છોકરું બહાર બાજી ને મા બાપને કહી દે હતું, બા મારો કામ કરીએ, હું આમ કરીને આવ્યો તો મને બચાવી લઈ. મા બાપ શું કે આજુ બોલી દીધું, આજુ બોલી દીધું. એમ આપણા મા બાપ પાસે સાચું બોલવું, સ્ત્રી એના પતિ પાસે સાચું, શિષ્ય એના ગુરુ પાસે સાચું. ત્યાં અંતરો રાખાય ને રાખશે તો એનું શ્રેય નહીં એની બધું એનો ભોગવટો વધી ના આવે. પેલો આમ સાચું કહી દે છે ને તો ગમે એ બારી કરી આપે મા બાપે. છેવટે ઘણી વખત મા બાપે કહી દે હવે અમારો છોકરો પણ નાનો છોકરો મતલબ એમ કરી બારી દે, આગળ નહીં વધવા. પછી પત્નીનું હોય કદાચ તો એનું ધણ્યું લે, હવે જે કંઈ કરે હવે એના તો ના પડે. પણ અમે તમને કોઈ દી કીધું વાતથી મેં કહી દઈએ હોય એ કઈ નહીં ઉપર ખાલી બનવું પડે. એવી રીતે શું ધણીનો કોઈ ધણી કરો. છેલ્લી વાત આવી ગુરુભાઈ, ગુરુભાઈ કોઈ ધ્યાન જે સલેસ ક્યાં કબૂલી ખબર? ધોરણભાઈ પાપ તારો, પ્રકાર ચાલુ, ધર્મ તારો. ધર્મ જીવો તારો, એને એમ કીધું તારો ધર્મ. એને એવું ના કહ્યું હિન્દુ ધર્મ, મુસલમાન ધર્મ, બૌદ્ધ ધર્મ માન.
આપણે વિચારવું પડે કે આપણો ધર્મ કયો. આ ઢીલા ટપકા આપણે લાવો બાના ગપ્પાભાઈના બેન લેવાનો ઉપદેશ તેમના હતા. આપણો ઉપદેશ કાયમ ગુરુ મળે પછી ઉપદેશ જ માન લેવાનો. એ કઈ બોલે ઉપદેશ. હવે આપણો ધર્મ શું? યસલમ કીધું તારો ધર્મ સંભાળ જાણે અને પાપ પર કાંઈ પાપ એટલો આપણા કરેલા કર્મ. 5 તત્વના દેહમાં જે કંઈ કર્યું આપણે એને પ્રકાશ લખાઈ દે. આમ તો જો નિયમ એવો તમે ઉઘાડું કરશો જ નહીં ઉઘાડો અને ઢાંકી દેશો ને માટીમાં જે દાણો બીજક દબાણો એ ઉગશે. પાછું એકલું નહીં હોય એક તો જેટલું લઈ મૂકશે દાણા પાકળ એટલું જ ના જેટલું લાંબુ થાય અને એકલું જેટલું થાય પાછું લાંબુ. તો પુણ્યનો વાવો તો પુણ્ય ઉગે ને પાપ વાવો તો કર્મ એટલે બે જ છે. પાપ ને પુણ્ય જ તમે ખોટું કર્યું અણહકનું કર્યું એ પાપ છે. હકનું કર્યું લીધેલું કર્યું સારું કર્યું પરમાર્થનું કર્યું એ કર્મ છે ને એ તમારું પુણ્ય. તો વાવવો છે વાવો છે આપણે 52 વર્ષ વાવાય કામો ભલે 5 વર્ષે ઉગા આંબો પણ જેથી ઉગે તેથી આપણે કદાચ ના આવે તો આપણા પરિવારે ઘેરી તો ખાવાના એને ફળ તો એ લેવાના. અને જે ખાય રાજી તો થવાની ને કાંઈ બે ફળ ખાય એનું આત્મા તો કહે ને હથેળી સારું છે અમે આ રોપીને જાય ખૂબ મહેનત કરીને જાય તો આ કર્મની વાત. તો કર્મમાં 2 કર્મ હારા નરસા. હવે ગુરુ મળ્યા પછી કર્મમાં જ ફેરફાર કરવાનો ધર્મ નહીં. ઢીલા ટપકા કરો કે ના કરો કોઈ વાંધો નહીં જરૂર નહીં. તમે સાંભળો કરો કે ના કરો એ કાં તો વ્યવહારિક વિધિ આપણે બધી. આ તિલક કરવાનો અર્થ શું કે તમને નિશાની બતાવી ધર્મની. તિલક કે બ્રહ્મા, તિલક કે વિષ્ણુ, તિલક કે હરિયાનંદ. એક તિલકના કારણે તુલસી છૂટ્યો ખોટી કરમ. હવે આ તિલક ઉપરથી અંદરનું તિલક તમે ઓળખો એ થયું તિલક. તો ગુરુ નામ આલન એ તિલક નહીં કહો કે પૈસા આલ્યા કે ટીલું કર્યું કોને કર્યું નથી બાપા ટીલું કર્યું કોને કર્યું એટલે કામ કાઢ્યું. એમ ગુરુ તિલક કરે એટલે અહીંયા કાર્ડ ને છૂટા છેડા થઈ કાળિયાના નામ આપા નામ છે ને તિલક. અમારા તંત કહીએ રામ નામ દો હાચા, વિષ્ણુ અમારી જાત કહીએ કટા કર્મ કાપા. કર્મને કાપવા માટે આ ટીલું. ગુરુ ટીલું કરે ને કર્મ કાપવા માટે. હવે કર્મ થઈ ગયા આપણે ખોટું લખી ગયું તો ભૂવું જેવી રીતે તો રબર જોઈ રબરથી જ ભૂવાય. આ ભજન કરો ને એમાં કર્મ તમારા ભૂવાય. ઘણાને એ ખબર નહીં પડી ભજન ભાવે કપાય ભજન કરો ખબર પડે કે ના પડે. તમે જે લખ્યું ને સાહેબ ત્યાં ખોટું ભૂવા માંડો કેવી રીતનું ખોટું ને બધું પ્રશ્ન ના કરે. સાહેબ કે ખોટું એટલે ભૂઈ નાખો સાલે નોટ મને ભૂઈ નાખો રબર મારી જ ગયો ખોટું મારી જ. હવે બીજું આમાં ભજન કરવામાં ફાયદો એક તો જૂના કર્મ ભૂવાય તમારા હળવા થાય પણ નવા કર્મ ઉમેરાય. તમે ભજન કરો એટલે કર્મ ના કરો પછી તો ભગવાનનું કરે અને ભગવાન પછી તમારું કરે. તમે ભગવાનનું કરો તમારું ભગવાન કરે. ઘણા કે અમે ભજન કરી તમારે ખાવું પીવું શું કામ ધંધો ના કરી પછી એના માટે ભજન કામ ધંધામાં ક્યાં રોકાય? આ ભગત ભજન કરતાં કરતાં હું તો બહુ મોટો ભલો ગમેલો ખાડો ગાળ બધા જ કોકલું સકલું પીઠ કરે તો એને ભજન કરે એમ છે ને ભજન તો મનમાં કરવાનું શરીરથી થોડું કરવાનું કરવાનું. ભજન તો મનમાં આપણે તો નવો નિયમ કાઢ્યો હારો કરી આવ્યો ઉતા ભજન થાય ઉતા આવી સારું ભજન છે. આપણે પાણી પીવું હોય ને તો પાલો જોઈએ બીજું જે ભજન કરવું હોય ને તો ખાલી આંસુ મેં કીધું ગુરુનું નામ લે ભજન ચાલુ. ભાવ જોઈએ ભજન કરવામાં ખાલી ભાવ જોઈ પ્રેમ જોઈ બાકી કંઈ કરવાનું નહીં. ભજન કરો એ સાચી કમાણી કરવાનો જો મોટા મોટો અવસર હોય ને તો ભજન. આ દેવતા અવતાર જ્યાં હતા બાધાયું માનો જે હોય એ કમાણી ખોઈ રહ્યા એ લોકો અમે જઈને બધા મિટિંગમાં જઈ બધા
ભગવાનની બધી દેવી દેવતા બધી મીટિંગ હોય ને એટલે અમે અહીંથી મોકલા અમે સુખમ કરીને જઈએ એટલે દેવતાઓ અરજી કરે ભગવાન, હે ભગવાન અમને મનુષ્યનું શરીર હાલવાનું અમારા તાંબા પિત્તરના હોનાના નહીં જોતા. હોનાના મતલબ હોનાના શરીર હાલ્યા અમને અમે કંઈ ભજન તો ના કરીએ કે ના આંચે મટકું મારીએ કે ના કાને સાંભળીએ કે ના કોકને કહીએ કે અમારે બીજાનો આધાર લેવો પડે, ભૂવાનો આધાર લેવો પડે. એ ભૂવો નેગેટિવ વાળો હોય તો અમે પ્રગટ થઈ ન કરતા નેગેટિવ વાળો ના હોય તો એમાં એના ધીરે ને જીતા રહી. સાચી વાત છે. જો સારું તમારું શુદ્ધ હૃદય હોય ને ભૂવા તો કદાચ એમાં બોલે માતા વાણી એટલે માતા બોલે તો મેલડી બોલો ખોડિયાર બોલો, પણ જો ભૂવો બોલતો જ માતા ના બોલે માતા બોલે ભૂવો આમાં ભરતભાઈ બોલે ભોજો બાપુ ના બોલે ના બોલે સમજાય. ભરતભાઈ એમ બીજા ને એક સેકન્ડ માટે હું બોલું ના તો પેલો ખાઈ જાય ત્યાં કેવું બોલતા તો આપણું બોલેલું ત્યાં સુધી આવ્યા અને આપણું બોલેલું કોણ માને? ઘરમે કોઈ માનતો ગામ તો જૈન માને સાચું બોલ્યું માને કોઈ પણ એવડો એ બોલે તો અજાણાના આપણા કરતા અહીંયા બધા કેટલા આપણે પહેલી દાન મળ્યા તો એમ નથી કે આપણે પહેલા મળેલા એવો અહેસાસ તો લગભગ બધા જોઈએ. ગમે તે તમને પહેલી જ વખત મળ્યા ગમે તો તમને એવું થયું છે કે આપણે તો કેટલાય ટાઈમથી મળેલા એવો નાતો હોય પાડોશમાં વાર લાગે પેલા આયા હોય થોડો કહારો પડવા દેવો પડે. બૈર્યા હોય તો 100-12 મહિના હાણા વરતાળ માંડ માંડ મન લાગે અને આપણે જેદુના મળ્યા એટલે એ દીના એમના થઈ ગયા અને એ કેમ જલ્દી કરી ગયો કરી નાખ્યો. એટલે કહેવાનો મતલબ મારો એ થાય કે આ એક વસ્તુ એ ગુરુનું ઘર એવું એ અનાદિનું આજકાલનું નહીં. એનો નાતો એટલા માટે ગુરુનો નાતો ગુરુ મળ્યા પછી કમાઈ સાચી બીજું તો કોઈ નહીં આપણે કોઈ નહીં. કોના હાઈટ છે બધી જ્ઞાન હોતા તમે જેટલું કરો કોના હાઈટ જ છે. પેલા ભાઈ કાલ અમને મળ્યા ના કે મારે કહેવું તો તમે 5,000 નહીં રોજના કરોડ જમાનો તો કોના હાઈટ ગુરુ માથે હોય ને પછી જો કરવા માંડો તો લેખે લાગી જાય. બૈરી એક દીકરી હોય તો ઘરે જઈને રસોઈ બનાવતી હોય બધું ઘરના બધાના કામ કરતી પણ એ તો એની મજૂરી આવે ને 5-25 રૂપિયા 25,000 કદાચ કમાય એ તો મહેનતાણું પણ એના ધણી મળ્યા પછી કામ કરતો ભલા સવારથી રાત સુધી ઉડતા કામ કરતો એનો ધર્મ છે. ઘરનું કામ કરવું ને એનો ધર્મ છે. આ સોની બોલ કદાચ બહાર જઈને 25,000 કામ કર્યા હોય પણ આજે અહીં રાત છે એના ઘરે રાતે છોકરાને ખવડાવે તેનું ભાઈને ખવડાવે કંચનબાને ખવડાવે એનો ધર્મ છે. હવે એનું મહેનતાણું ના હોય કે રૂપિયા પૈસા નક્કી ના થાય. ઘણા કે બાળીને પૈસા તો નહીં હાલતા મહેનતા આપી જ ના આપો મહેનતા ઘણીનું મહેનતાણું ના લે કહો છોકરાનું મહેનતાણું ના લે. નકર છોકરા ઘણી વખત પૂછે કે બા તારો હિસાબ આલી છે આ તો હિસાબ ત્યારે થઈ જતા લે. પહેલાં તો 9 મહિનાનું ભાડું જ ના ચૂકવીએ. આ જગતમાં એક ઓરડો નહોતો તમારો રહેવો તારીને રાખી. હવે એનું ભાડું કેવું રીતે એમાં એને તમે 9 મહિના જે બચાવ કર્યો તમારો શરીરને પાડી બધી આપણા અહીંથી પરમાત્મા વળી એક મોરી ધોરી ગમે એમાં હોય જ્યાં દીકરો જન્મતા મમતાનો પરચો પહેલો રાવણની તારા તારા અહીંથી ચાલુ કરો ને ભક્તિ પહેલા મા બાપથી. હું તો બધાને કહું ગુરુ પછી કરજો પહેલા મા બાપનો માન. પત્ની જેટલી દીકરી હોય તમારું ધણીનું માન ધર્મ ત્યાંથી ચાલુ થાય. ગુરુ મળે તો આ જ કહે છે બીજું નહીં કે એ તમને કદાચ પાવાગઢ જયો જજો અને ઓર હમાર કરજો અને ગજામાનું વ્રત કરજો ને આવડત જગત કરજો ને પેલા લાલ લુગડાવાળું કરજો ને જીવંતિકા કેવું વાત એવું કરજો ને એવું લુગડા પડલો ના પડલો જેવા પહેરો એવા ધણીનું કીધું કરજો આ મોટા મોટું લુગડા
મા બાપનું કીધું કરજો મોટા, અને કોઈ દી તમને અહિત નહીં થવા દે. ઘણી હોય માવતો આપણું અહિત નહીં હોય, મોટો ભાઈ હોય નાના ભાઈનું અહિત ના કરે, નાનું મોટા. આ તો બીજાના સંગે ચડે ને ત્યારે આપણે ભાઈ નોખા પડી, કુટુંબ નોખું પડી. બાલ્યું કોઈક પડે ને આપણને, એ આપણને નોખા પડે. બાકી આપણે તો જન્મ્યા તેજીના લેણદેણથી ભેગા જતા નોખા પુણ્ય પડે. પેલાને કઈ કીધું ને આપણને કઈ કીધું, અને એકબીજાને પૂછતા નહીં. દીનું ભાઈનું કાનમાં કંઈક બીજું કહી દઉં, પછી આનું બીજું કી આવે, અને એકબીજા ભેગા ના થાય માનીને એ પછી દાજ રાખે. એ ગપીદાસ કરી હતો રોજ બાદ ઝઘડા કરાવો, રોજ ઝઘડા કરાવો, નોખા પડો. બે માણસ ભેગા ના રહેવા પડે, માણસ ભેગો ના રહે, બાપ દીકરા ભેગો ના. આ ગપ્પા જ મારે, આને મજા આવે તો બાદ એમ અનાર જ ગયો. એ ગામને ખબર પડ્યું કારણ કે આના એ બધા ઝઘડા થાય. તે ગામે એના પૈસા ને બધું હાલી બરિયાળું લાવી દીધું. 10 ગૌ માટે 50 ગૌ માટે બહાર મૂક્યા. એમ પેલું કૂતરું કપાડતું નહીં મૂકી આવતા આપણે કબીરદાસને મૂકી આવ્યા. પછી બધા લોકોને એમ થયું કે હવે આ સુધરી ગયો માધવન. તે ગામમાં આવ્યો, તે ખાલી રહેવા નતો આવ્યો, પણ એક દાડો એનું ગામ એટલે વ્યવહાર તહેવારે આવે ને, તે હવે તો રેડી થઈ ગયો ને ગામમાં કે આવે. હવે તો એને બીજે બધે ચાલુ કર્યું, આ ગામમાં શાંતિ જ રહી. પણ પેલામાં હું ભૂલી ગયો નહીં, એ ખતરો જ કરી દઉં. એક છોકરો હતો ને, છોકરો કે તું ક્યાં જાય? કે ભાઈ હું તો હું કામ ધંધો કરું, નોકરી ધંધો કરું. કે તારી માં આપણે પહેલા જેવી નહીં, ડાકણ કે મેં નજરે જોયું લાગે, આ તો કહેવાય નહીં, માને ડાકણ કહેવાય નહીં. વાત સાચી, અને એ મને એનું પ્રૂફ બતાવું. રાતે જો આ ઉઈ હોય તો તારું મોં વાંખવા આવે તો માનજી ડાકણ હતું ના જઈએ. પછી મા પાસે ગયો, છોકરાનો તો પેલો નોકરી ગયો હતો, ત્યાં તો રાતે દાડે તો ઘરે હું નહીં જતા, પણ પેલું ફીટ થઈ ગયું. એની માને પાસે જઈને કે છોકરો તમારો હમણાંથી બગડી ગયો. હું 5-10 વાર બહાર ગયો, મારા ભેગો રહેતો ત્યાં કેવો હતો. હવે કોનો એનો સમ થઈ ગયો. નકરો દારૂ ઢેકા કે મને આમાં મળે રટડ્યા કરે, અને નકરું મોઢું બંધાય જેવો પીવો પોતાની. આપણે ગારો હોય તો આવામાં આ બનાવે ક્યાં બનાવે. તમારો હારો છોકરો બગડી કે મારો છોકરો ના પીવો, કે તમારે મારી વાત નહીં માને. રાતે આવે ને પહોંચી જોજો. એનો પેલો છોકરો તો પેલા ખબર પેલા કાન બંબેડ્યો, તે ધોકો લઈને જ ઉતરી એની માં આવી રાતે. મોડો આવ્યો એ દાડે બધી ઓવર ટાઈમ કરે, મોડો આવ્યો, ઓવર ટાઈમ કરે છે, મોડો આવ્યો. બેચારો રાતે 10-11 વાગે આવ્યો, ઉતો નાખ્યો. એનામાં બધા ઉડી ગયા. અત્યારે થોડી માહિતી કાઢી હોય, પણ પેલું મગજમાં ફિટ થયેલું પેલા નથી ચાલો ગપી કરું. આ ડાકણ આવ્યો, આ જો કંઈક કર્યું એ પેલા હાથ નથી કે હાથ જોઈ લો કે બરોબર 12 વાગ્યા એની માનસિક હવે ઉઈ જોઈએ. લાય જાગતા તો છોકરા પર વેમ ના કરે, ઉઈ જાય. ભાઈ મોઢું મોતી તો પેલો દારૂ મોઢું હોંક્યું એને તો, પણ આમાં દારૂ તો પીધો નતો. મીમાં તો પેલો મોં હોંકવા આવ્યો તો ઠોકો લઈને પોતે જા આની માની ડાકણ. પેલો કે સાનો મને દારૂડિયા હારા પકડી ગયો, નામ નથી. અધરો ઝઘડો થઈ ગયા, બધા ભેગા થઈ જાય. શું થયું કે આ મારી માં ડાકણ છે, મને ખાવાય કે બચકા ભરવા આવી ગયા. કે મારો રોયો કે હારો બગડી ગયો, દારૂ સક્યો કે આમ કઈ ઝઘડો થયો. એટલે કોકના ખબર પડી કે હાલે પેલો તમને પેલો મને તો ગતિ જ કેવો, તને એને કીધું તારી મને કેવો. એને માન કે તમને આ દારૂ પીને આ તો કોઈ દી મસાલો ખાતો નહીં તમારે.
આ કોને કીધું તમને કે પેલો ગપી છે તે પકડી લાયક આ શું કરી કે હું ખતરો કરતો ભૂલ્યું નહીં એમ આ બીજા ડખા કરાવો કારણ કઈ હોતું નહીં આપણે સમજાય મારી આ ગપી છંદો બહુ હોય એટલે પોતાનો સંગ નહીં કરો, સત્સંગ કરો. મનુદેવમાં સત્સંગ મુખ્ય બતાવે. આદર્શ સત્સંગ એટલે સજ્જનનો સંગ. હવે વેદ શાસ્ત્ર કે ભગવાન માટે બધાએ મરી જાય, કોઈ આ દિશામાં પેલી દિશામાં. તમે માતાજી માનો, પિતાજી માનો, અરે ભૂતને માનો કાઢી. એ ગીતામાં શોક કરી કૃષ્ણએ કીધું કે દેવ રૂપે ભજો તો હું, દેવ રૂપે ભજો તો હું, તમારા મા બાપને માનો તો હું, તમે આખા જગતના રાજા માનો તો રાજા મેં હું છું. બધી વિભૂતિ યોગમાં એને વાત કરતી હતી. છેવટે એમ કહ્યું ભૂત રૂપે માનો તો હું જ છું, કણ કણમાં જ્યાં. હવે આપણા ભગવાને આવું હું જ છું બધે. પેલા ઈસુએ એમ કીધું હું તો ભગવાનનો બાળક છું, એનો દીકરો છું. પેલા પેગમ્બરો એમ કીધું કે અમે તો એના સંદેશા લઈને આવ્યા. મોહલ્લા એવું નહીં કીધું. આપણામાં એક કૃષ્ણ એવો ભગવાન આવ્યો, એને એમ કીધું હું જ અર્જુન બધે છું. અને વેરાટમાં બતાવી દીધું ગા મારું જોઈ લેવું. આ જગત વેરાટ જગત આમાં હું જ છું બધે. અને એ જ કરતા આમાં ચેતન વગર બાંધવું એટલે આપણે ગુરુ મળ્યાને ખબર પડે ભગવાન કેવો હોય, કેવો હોય. ભગવાન જળ ના હોય ચેતન. શરીરે કંચનબા નથી, શરીરે ગપ્પાભાઈ નથી, શરીરે નરજી બાપા નથી, શરીરમાં રહેવા વાળા. જોજો તમે સવારમાં શું કહ્યું કે મારું શરીર બગડી ગયું, નાઈ ગયા હતા. મારું શરીર હાજર નથી, મારો હાથ હાજર નથી, મારો પગ હાજર નથી, પછી આખું કે મારું શરીર હાજર નથી. તો શરીર તો એ નથી ટૂંકું, એ નક્કી છે. આપણે આ ખાટલો મારો કઈ તો ખાટલો આપણે એક શરીર નથી. કે આજ મારા મનમાં એવો વિચાર આવ્યો, મારા લાઈન હાથ તો જાણ કઈ પિયરમાં જતી આવું, મારા ભાઈ ભાભીને ખબર લીધી આવું. લાઈન હાથ તો મને ખબર પડી દીકરાને ખબર લઈ આવે, દીકરાની ખબર. આવો વિચાર આવ્યો. લાઈન હાથ મને વિચાર આવ્યો કે આ બધા જાય છે સંઘમાં, કે હું ભેગી સંઘમાં. આ મનમાં વિચાર, મારા મનમાં જો, બીજાના મનમાં મારા. તો મને મારું તો મને આપણે નથી. જેટલો તમને આ વિચાર આવે જે માનો એ તમે નહીં, એ નક્કી. પછી આ મારો શ્વાસ લઈ એ મૂકી આપણે, શ્વાસ એ આપણો નથી. એ કોકલે જોજો ડૉક્ટર ઘડીક આપણને કે તમે શ્વાસ રોકો, એટલે રોકી રાખજો. ઘડીએ કે રોકાય તમારો શ્વાસ? હા, તમારો તો રોકાય નહીં. કારણ કે તમારો છોકરો હવે કબજે રાખો ને, તમારું બૈરું હો કબજે રાખો ને, તમારો ધણી તમે કબજે રાખો, તમારું ઢોરું કબજે રાખો. આપણું હોય તો રાખી, બીજાનું રાખી. તો શ્વાસ એ આપણો સમજાય, શરીર આપણું નથી, મન આપણું નથી, શ્વાસ આપણો. છીનો હાથે ધોકો લઈને બેઠા. તો આપણે કોણ છીએ પહેલા એ ઓળખો, એ ઓળખો. તો પહેલી દ્રષ્ટિએ તો આપણે આ ફોટા પાડે, એ ફોટાને કંઈક આ મારો એ હું છું. ફોટા મને કારણ કે આ પીવું છું હું આમ પાછો ફોટામાં જબર જોરદાર હોય હો, ચશ્મા પહેરે બધું પહેર્યું હોય બધું. આમ તો બંને લુંગી લઈને ફરતો હોય. ત્યારે અમારા ફોટા બધા રહે ને, તમે કોઈ સાફા વાળા, કોઈ ડબ્બા વાળા, કોઈ ટોપી વાળા, કેટલા બધા ભગવાન બનાવી દે ફોટા. અમારા ઘરે આવે ત્યારે લુંગી પહેરી પાછો કાં રૂમાલ પહેરી સમજાય. હવે એવડો હું શું કે તમે બાબા આજ અમારા ગામમાં આવ્યા હતા, આ મેં જોયા હતા. હવે એ દાડે હું હવેથી એ થઈ ન ઉતર્યો. જો શરીર જ હું હોત તો પેલા ક્યાં મળ્યો? ઘણા બજાર અત્યારે રાતે 2 વાગે તમે બાપા આવ્યા, પણ 2 વાગે તું ભણીથી ઘરે સત્સંગમાં આવ્યા. તારે એ કેવી જાય એ મન સૂક્ષ્મ શરીર. આ શરીરથી ના મળે. આ શરીરથી આજ હું અહીંયા આવ્યો, તમે બધા એક આવ્યા હતા શરીરમાં. એમ એ કહે પછી કોઈને મનમાં સાંભળ્યો કે આજ બાપા મને સાંભળ્યા હતા, વિચાર આવ્યો હતો કે બાપા આજ આવતી, તો શરીર લઈને આવ્યો. મનમાં આવ્યો વિચાર, બાપા મનનું સાંભળો. ઘણી વખત પછી આપણે એમ કે
કે આપણે ગુરુ મળ્યા પછી આપણને ખબર પડી કે આ શ્વાસ કોણ લે કે બાપા. એ શબ્દ છે ને આપણો આત્મા, એ આપણો બાપા હ, એ આપણો ગુરુ છે, એ આપણો ભગવાન છે, અને એ પાછા આપણે જ છીએ. એ બધા નોકા તમે ગુરુ કયો, ભગવાન કયો, 14 લોકોનો નાથ કયો, જે કંઈ કહેવું એ કયો તો એ તમારો આત્મા છે, ને આત્મા તમારું સ્વરૂપ છે. આ તો ઉપર તો રૂપ છે બધું. સ્વરૂપ તમે નો સ્વરૂપમાં એટલે આ દેહમાં તમે જે બોલો છો ને, આપણે કંઈક ચમકંચનબા કે હારું હો ભાઈ, હારું હારું, એ બોલ્યા એ કંચનબા તો આપણે શી દેખાડી કોકના કે પેલા રે કંચન, પેલા રે કંચનબા બોલે પછી પાકું છે કે હા એમાં છે એ કંચનબા, એ નહીં એમાં. આપણે ઘઉંની કોથળી હોય કે પેલો વેપારી કે આમાં ઘઉંની કોથળી ઘઉં લખેલા કે દોરેલા હોય, આપણે ઘઉં દોરેલા, પણ આપણે બંબી મારીને જોતા નહીં, ઘઉં હક નહીં, પાછા મહી હોવા જોઈએ. તો ફોટામાં, મૂર્તિમાં, લખેલામાં આપણે હોતા નથી, આમાં હાલ પ્રગટ થયા. એટલે આપણે આપણનો ઓળખો પહેલા આમાંથી. પેલા તો સ નહીં કોઈ. તમે રામ કયો, કૃષ્ણ કયો, પછી તમે રામાપીર કયો, જે કોઈ માતાજી પિતાજી જેને માનતા હોય, પૂર્વજના માનતા એ અત્યારે हो गया उनको लोग खुदा कहता है, सामने खड़ा उनके लोग खुदा। चलो તમારી કુળદેવી ચામુંડા, કોઈની કુળદેવી કદાચ ખોડિયાર હોય, કોઈની કુળદેવી કાળકા હોય, કોઈની શક્તિ હોય, કોઈની મેળી, જે કુળદેવી જેને માનતા એ માતા. પણ એ માતાજી તમારા માં છે ને, એમાં એ બોલો છો. ખોડિયાર બોલાવો પંચનમાં, તરત ખોડિયાર અહીંયા બોલશે, અને મૂર્તિને બોલાવજો, નહીં બોલવું. ખોડિયાર તમારા મેં બોલા ને આ બાના મેં, અને આ બાએ તો આખા તમારા દાખલાથી ચાલુ કરો. તમારી મા મેં મેલા નામના કેટલા 4-5 જણને પૂછ્યું કે તારું નામ મેલો કેમ પડ્યો? કે મને એવું કે બાપા કે મારા બાએ મેરડીમાંની બાધા રાખી હતી, પછી હું આવ્યો ને એટલે મારી બાએ મારું નામ મેલો પાડ્યો. એ જન્માક્ષર ઉપર નથી પાડ્યું, રાજી ઉપર નથી પાડ્યું, મેરડી માયા મેલવા. તમે બોલ્યા મેળો તો હું નહીં, તારું નામ મેળો તો કે મેલડીમાં આવ્યો કેટલા. પછી હું એ વખતે પંચાયતમાં પેલા દાખલા રજીસ્ટરના તેમાં નામ જોયું તો એની બાનું નામ તો પોજીમાં લખું. આમાં તો તારો જન્મ આપનારે દાખલામાં પોજીમાં, તો એ વખતે શોખ કરવો જોઈએ ને, મેરડીમાં લખાવવું જોઈએ નામ. તારો બાપ તો તારો બાપ તો સગન બાપો હતો, આમાં તે રામા બાપો ક્યાં લખ્યું? મારો બાપ રામદેવ પી રહ્યા છો, રામા પી રહ્યા છો. ઘણી બાયું કે મારો અલગ ધણી રામો પીર ધણી, કોઈ કે કાનુડો મારો લાલો 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 લાલો, ઘડીએ ઘડીએ નવરાવ ખવડાવ. હવે પેલો લાલો ટીપી નહીં લાલન ખાય ના પાય, એટલે અહીંથી ચાલુ મારો ખોટું નહીં, એ બધું સાચું. પેલા તમે રમકડાના કોંડીએ રમતા હતા, સાપુએ રમતા હતા, નાના હતા. અમે નાના હતા પેલા કાચ હોય ને, કાચ રકેબી નીંદથી રમતા. પેલી સાપુ આવે ને પાસે નીંદથી રમતા. પણ હવે પૈસા કે સાપના એમ કે 10 રૂપિયા ત્યાં 100 રૂપિયા, તો આપણે માની અને દુકાનવાળા લે હતો. આપણને બાપા હાલત કે લે કાચ તારા ભેગા કરેલા, ત્યાં આપણે કાચ લઈને જઈ દુકાને, આ ના ચાલો 10 નોટ 50 નોટ 1 નોટ, સરકારની સાપવાળી જોઈ. એમ ગુરુ મળ્યા પછી સરકારની સાપવાળી માં જોઈ. ગુરુ આ માનો પેલા તમે હાચા થાવ, ભગવાન તો હાચા હતા, માતાજી હાચા, પિતાજી હાચા, બધું હાચું ને એટલે પૂજી આપણે. ખોટાને પૂજી કોઈ રાવણને પૂજા હાચું, કોઈ દુર્યોધનને પૂજા, કોઈ અપલખણી બયું મરી ગયું આપઘાત કરીને એને કોઈ પૂજા. આપણે પૂજી કોણ જે દુર્ગા કે ચામુંડા મેળવી સારા ગુણવાળા માતાજી હતા એને પૂજી. હવે એ ગુણવાળા માતાજી આપણા માટે કંઈ નથી કર્યું. આપણા માતાજી કી હારી એ હાલ. પેલા મારા બાપાને કંઈક અવડે ટૂંકા ગાડીની વાત કે 1.5 વીઘા જમીન હતી,
પછી ભયું ભાગ પડે ને એમાં રહેતા રહેતા તરી ઉઠ્યા અમારા ભાગ. પછી અમે સમજણા ત્યાં ને પછી કંઈક 14 વીઘા હતી, એમાંથી ને 7 વેચી ખાધી. પછી રહી 7 વીઘા રહી, એ મેં પાછા ભયુંના ભાગ પડ્યા હતા. અમારી ભાઈ 1.5 વીઘા. હું વાતો કરું કે અમારે 2 વીઘા જમીન હતી દોડે પાર્ટી વાળા આવે ક્યાં લઈ ગયું? 1 કરોડ ભાવ હોય. અત્યારે તમારી હરગી અત્યારે જે આપણું હોય જ એમ અત્યારે આપણો ધણી આપણો, આપણી મા આપણી, આપણો બાપ આપણો, આપણો ધંધો આપણો. અને નીતિનો હોય ને તો સળી ચોક કરી, જો તમારું દૂધ વીકવું હોય ને તો ઘરે ઘરે જઈને વેચી આવો. ઘરે અરે બજારના શોખમાં જઈને વેચો. અને દારૂ વેચવું હોય તો નાનું માનું વેચો. નીતિના ધંધા. આપણે આંબેડકર સાહેબે જો કાયદા કરીને ખોટા કામ કરવાની ના પાડી હોય તો સંતોને આપણા ધર્મ જેવી જ ના પાડી, એ જેવી જ આ પડશે ખોટું કરવા. ઘણા ગુરુ મળ્યા પછી ઘણા મેં અમુક કે અમારો ગુરુએ કીધું ખવાય, બધું ખવાય. અલ્યા દાળ ભાતના લાડવા મૂક્યા પેલો સિંહ નહીં ખાય. એક બાજુ ડેટકું મૂક, એક બાજુ દૂધ મૂક તો પેલો હરફ રહ્યો ને ડેટકું પેલું પડશે. એનું ખોરાક ડેટકું હવું એ ખાય. આપણે બધાનું ખાવા માંડે આવડ બાવડે. એટલે પહેલું તો આપણે શું ખાવું. કાલના સત્સંગમાં ક્યાંક વાત કરી કેવી રીતે હાલવું, કેવી રીતે ખાવું, કેવી રીતે પીવું, શું બોલવું, ક્યાં બોલવું. આપણે જ્યાં ત્યાં માનું કે અમુક સમાજમાં મેં જોયા અમારા ગામડા અમુક લોકો એવી વસ્તીમાં માન છોકરો ના ખબરોની ગાડી બોલતા, બે પામ બોલતા. આપણે બોલી શકીએ? આપણે જ્યાં ત્યાં બે સંડા જવા બે જઈએ એક કરવા ભરે છે ત્યાં આપણને મર્યાદા લાગે. આપણે બેન દીકરી બીજું બધું આપણને વિવેક આપે, વ્યવહાર સંસ્કૃતિ આપે. અને એ ચૂકી ગયા તો આપણા ઘરમે નહીં ચાલે, સમાજ બધે જ ચાલવાના લાગે. એટલે પહેલાં આપણે એ કરો કે આપણે પેલા હારા થાવ. આપણે આ ડૉક્ટર ગોળી આલે, ગોળીઓ કરવાની, દવા પીવાની ટાઈમ, પણ ચરીએ પાડો. ચરી નહીં પાડો તો મેન નહીં ખાય. ગામમાં દિલીપભાઈને મેં કીધું આપણે શ્રાવણ મહિનો રહ્યો એટલે 5 વધતી જાય ને રહ્યા થાય. અત્યારે આમાં ઓછી દેખાય એટલે જર્સી પહેરે ને, જર્સી નહીં આમ છોકરા એટલે આપણે જાય થોડી એવું લાગે. એટલે તમે શ્રાવણ મહિનો રહ્યો અને એમને રેવડાવવા તો મારે રહેવું પડે. નિયમ તૂટલો આપણે ના રહેતા બીજા કેવી કહેવું. મેં ચાલુ કર્યું એમના હાથે. એટલે કહેવાનો મતલબ કે ચરી પાડવી પડે ને આપણે. માનો કે ડાયાબિટીસ છે, બાબુ કાકાને ડાયાબિટીસ મને એ ગળ્યું ખાઈને બોલી એ હવે એ કાબુમાં આવે હાજર એટલે ચરી પાડવી પડે. એમાં હવે આપણે આમાં આવી ગયા, હવે આપણે આવી ગયા, આપણી વાત કરો. હવે જગતમાં જે કરવું એ કરવા દો. હવે સારું કરે ને મુબારક કરે. હવે આમાં આવ્યા પછી ગણપતભાઈ, કંચનબા અને આપણે બધા મંત્રણ. હવે આપણેથી કોઈ બેન દીકરી આમાં કોઈની ખોટી દ્રષ્ટિથી જોવાય છે, પછી કોઈનું હરામનું લેવાય છે. આ વખત વિચારવું પડે કે આપણે લોહી લેવું હોય તો ગ્રુપ મેળવીએ તો આમાં મેળવ્યું કે આ પૈસા મને 25 વાક નહીં પચ્યો આપણને નહીં પડશે, પણ આપણી પેઢીને નહીં. જોજો 3 પેઢીનું ભેગું કરેલું ખોટા રસ્તાનું એક જ એવો પાક છે ને ત્રીજી પેઢીએ એ બધું ટપા જેવું કરી નાખે. ટપા જેવો. અને મા બાપની સાપે પગાર છે. એના મા બાપનું નામ નહીં લે કુનો છોકરો. એક ઘરમાં જો ભગત પાક તો એની 71 પેઢીની હાલ 71. તો પહેલાના બાપ નહીં તો એનું કુળ તો રાક્ષસનું કુળ હતું ને, રાક્ષસ. તો પહેલા જ ના આપણે કેમ યાદ કરી. અને 5 કરોડ તારે જો આ બાજુ આવી ગયો, આપણી બાજુ આવી ગયો, ધર્મમાં આવી ગયો. અને રાવણ આપણામાં હતો પેલા, પણ એ ખાઈ ગયો, કુસુમમાં જતો રહ્યો. આપણે બાદ કરી નાખ્યો, લ્યો 10 માથા ન 10 માથાનો હતો. એટલું બધું એની પાસે બળ હતું, બાહુબળ, કેટલું બધું જ્ઞાન હતું, કેટલું બધું એની પાસે ધન હતું. કોને લંકા કૃષ્ણ જેટલું હતું ને એની પાસે.
પણ છતાં આપણે કાઢી મૂક્યો ને આપણે એને પૂજા કરી ના કરી કારણ કે ખોટા રસ્તા છે એને કુદૃષ્ટિ કરી. જો પેલા દુર્યોધને દ્રૌપદીનો તીર હરણ કર્યું, કુળ સમેત નાશ પામે. આ કંસ, રાવણ, કંસને બધા રે કૌરવ, આ બધાના ઘોંસે નહીં, એને કુદૃષ્ટિ કરી. પછી હવે ખાવાનું આપણે શું ખાવાનું ખબર? આપણે ડૉક્ટર કે આ નહીં ખાવું, રોટલો નહીં ખાવો. નકર રોટલો તો આપણે ખાવાનો હોય ને, પણ કે આ તમે હવે થોડાક દાડા બાજુ ના કરશો, ગરમ પડી થોડાક દાડા ઘઉં ના ખાજો ગરમ, તમે અત્યારે આ તમને અનુકૂળ નહીં, પચે નહીં. આ પ્રવીણભાઈ જેટલી શરીફ પાડવી મતે ને મતે ડૉક્ટર પાસે એમ શરીર પાડવી પડશે પછી. એટલે ટૂંકમાં આપણા શરીરની ખબર પડે કે આપણા શરીરમાં શું જોઈએ, શું ખાવું. ભલા આપણે અને જોજો ઓટકાર તો બે ના આવી જાય. બાપાને પેલો કંઈક 60-70 રૂપિયામાં આલે ને ખાવા, રોટલા શાક ને હેઠે બેહારીને આવે તો એ ઓટકાર તો આવતો હતો. અને કદાચ કોઈ પૈસાદાર માણસ 5000 રૂપિયાનું હોટલમાં બિલ બને ખાય, એને ઓટકાર તો આવતો જ રહે છે. પણ એમાંથી લોહી બનાવી નાખે તો આમાં લોહી વધુ બને. સાત્વિક ખોરાકનું લોહી પેલો મોઢાનો ચટાકો હતો, મસાલાથી સારું રાખતું કંઈ ખબર નતું. એટલે આપણા મા બાપ છે, આપણી પત્ની, આપણા ઘરે આપણા હગાવાલા, ત્યાં આગળ જે આપણે વિવેકથી બનાવ્યું હોય, પ્રેમથી હાલે, એ ખાવું જોઈએ. હકનું કહેવાય, અણહકનું ના ખાવાય. બીજી વસ્તુ કેવા આપણે બને ત્યાં સુધી જૂઠું ના બોલાય, અને બને ત્યાં સુધી બોલો એટલું પાડવાની સત્તા એટલું બોલો, વધારે નહીં બોલો. હું ભગવાન છું એના કરતા કીધા વગર ગુરુ મળ્યા પછી તમે બધાય ભગવાન છો, બધાય દેવ છો, બધાય પણ એ કહેવાની ક્યાં જરૂર છે હું દેવ છું ભગવાન. પેલી નોટ રહી નોટ વીની એ ક્યાંક હું વીન નોટ એના સર્વ બધા ગણા એને ગણા એમ તમારી ગણતરી થઈ છે. તમારી તમે જેવા તો પાત્રતા પણ મનુષ્યમાંથી દેવ થાય, ગતિ થાય. આપણે એટલા માટે આજ ભેગા થઈ મનુષ્યમાં ભજન કરો તો કમાઈ. ભજન વગરનો નર કૂડો લાગે તો જેટલા આપણે કહી. અને મોટો દાખલો આલો બજરંગ બાપા. હજુ હમણાં જ વાત કરી, બજરંગ બાપાને બહુ ટાઈમ નથી કહેવાય, 45-50 વર્ષ થયા. હવે એની કમાણી કેવડી ભજનની, તો ગામો ગામ એની મટી હતા બાપા સીતારામ, બાપા સીતારામ. શનિવાર જો કંઈ પૂનમ હોય એ મટીએ ભજન થાય, આનંદ થાય, માણસો ભેગા થઈને દાળ ભાત લાડવા ખાય વાત. હવે એ જ હાલમાં કદાચ આ ધીરુભાઈ અંબાણી થાય એ જ હાલ. હવે એની મિનિટે કરોડોની આવે બધા, હાલ એના છોકરાની મિનિટે કરોડ. પણ એક પણ મંદિર બનાવો, એક પણ ફોટો લઈ આવતો ધીરુભાઈ પૂછશો તમે, એની પૂજા કરજો અને સીતારામ બાપાની પૂજા કરજો. નકર રૂપાળાય નહીં, રૂપાળા સાચું બોલે બંડીમાં અડધું પેટ દેખાય. અને કે એની બંડીમાં બધી યાર થશે, બંડીમાં નહીં ભજન બંડી તે તાંગી અત્યારે કાઢો કોઈ એનું ભજનમાંથી બધું ને હાથું મારી ભજનમાંથી. આપણે આમાંનું કે આપણે ભજન કરીએ, આપણે બધા ભેગા મહિને મહિને જેટલા બધા ઉત્સવ થાય, આ ગાય હોય કાલા કામ હોય કાલા માણસ 5-10 વર્ષે વ્યવહારિક પ્રસંગ આવે તો કેટલા માણસ કરશે? બોલો કે 500 કરવું પડે. આમાં ફલાણા તો આપણે જતા નથી, આપણે આવતા નથી, અને તહેણ કરી તો 50 માણસ તો વધી કાપકૂપ કરી ઈમે. અને ઈમે પાછું ખડીએ ખડીએ થઈ હોય એ જોજો હો બગાડ ના થાય, બગાડ અને આપણે ઢાળા બારું બધે આવે ત્યાં જાય. હજુ હમણાં જ આપણે ગુરુકુળ ઉપર 3 માણસ લગભગ બનાવે છે. હવે એમાં જેટલા માણસો વધ્યા નરસિંહ બાપાને આપણે લગભગ 7 કરી છે, એમાં 1000 ઉપર આપો. આ બધું ચિંતા હતી તમને, ચિંતા હતી
કોઈ નથી ધર્મના કારણ કોઈ. આજે આને જે કંઈ ગણતરી કરી બાબા 25 આવજે બાપા અને કદાચ 50 આવશે લેવા જવું પડશે બધા એ પછી ધર્મ પરમાત્મા અને હકનું હક આમાંથી કાચું તો એ બનશે ને અને એવું મન વિચારે હરાવે. આ બેઠા તો એની હાજરી પરમાત્મા પૂરશે, જાતે વિચારતા નહીં પરમાત્મા પરમાત્મા પૂરશે તમારે એના કેમેરામાં શું તમને. અને આપણે એના માટે હું મારા બાપાનું ક્યાં ભણાવવા આવ્યો હોય તો બાપ બધા એના બાપ છે ને એમ ભણાવું એટલે કહેવાનું ભણાવતો એનું ભણાવતો હતો ઘરનું એમાં એક એમ વાંચ્યો અને પહેલાં જે ભગવાનનું ભણાવ્યું 5 કરોડ પાછું ભગવાનનું ભણાવ્યું 5 કરોડ સંખ્યા 5 કરોડ ની ત્યાં અને પેલો ઘરનો કપ્પો કરવા ગયો પાછો તે એ જો હાલ આમાં ઘરનું નહીં ચાલે પણ આદિ અનાજ પરંપરા આ ગુરુ પરંપરા. આમાં ગુરુ આવતા બનાવાતા નથી. 25 જણા ભેગા થઈને નક્કી ના કરે હું ગામ ફરી તો પેલા પ્રચાર કરવા તમે 25 જણા આવજો અને મત મને આવજો મારા ગુરુ થવાનું. સરપંચ થવામાં મત જોઈ ગુરુ મત ના જોઈ મત મૂકવો પડે. પેલો મારો મત મારે મૂકી દેવો પડે અને તમે તમારો મત મૂકીને આમ આવી દો તો મેળ ખાય. મત મૂકવાનો નાત જાતને બધે મૂકીને આવે. આમાં કુળ ને મર્યાદા ને બધું તેલારું થયું. આમાં કઈ જરૂર આમાં ભજન કરે ભાતી પછી નાત જાતનું કંઈ આમાં કામ જ નથી મારા પાસે. સ્ત્રી પુરુષને કામ નથી. પેલી મીરા ખેલ કાઢી દીધો સબરી ખેલ કાઢી દે ડોહીમાં અત્યારે બધાને યાદ કરવી પડે તમને. જ્યાં જ્યાં સત્સંગ હોય ભજન હોય ધર્મના કામ હોય સબરીને યાદ કરવી પડે, મીરાને યાદ કરવી પડે, પ્રહલાદને યાદ કરવો પડે, ધ્રુવને યાદ કરવો પડે, અંબરીશને યાદ કરવો પડે, ઉગારામ બાપાને યાદ કરવા પડે, જલારામને યાદ કરવા પડે, સીતારામને યાદ કરવા, સવારામને યાદ કરવા પડે. આપણી પેઢીનામાં ચાલે આપણા પેઢીનામાં ચાલશે પછી આપણા હાથ બારના ઉતારા ચાલશે ધર્મ આમ ના ચાલશે. ભજન કરો અને ભજન કરશો ને તો આજથી તમારી કમાણી સાચું ચાલુ થઈ જાય. એ દીદી હાલું જે ટાઈમે હાલું ને ત્યારથી તમે આમાં આવી જશો. અત્યાર બધું જગતમાં હતા અને કર્મ પ્રમાણે ફળ હતા ભોગવટા હતા તમારા. હવે તમને કનેક્શન કર્યું ભગવાન. પહેલી દીકરી હતી ને મા બાપને ઉછરી તો પછી પાત્ર થઈ એટલે એના ધણીને મોકલી. હવે એ મા બાપની ના રહી એ ધણીની એના ધણી. એમ આજ પછી તમારી જે વૃત્તિ એને સુરતા એ કર્મમાં હતી, જગતમાં હતી. એ કોઈ નાતમાં હતી, જાતમાં હતી, વહેંચાયેલી હતી. અને વહેંચી દઈ એટલે કર્મ ના એમાં બહુ પરિણામ નહીં આવે. આપણે કેટલા વહેંચી ગયા હતું, કેટલા વહેંચી એટલા બધા હલાથા આપણે ભેગા કરે. જ્યાં જ્યાં હલાથા મારી મગજ કરે બધા આપણે વેચી ગયા નાતમાં, જાતમાં, કર્મમાં, ધર્મમાં. ગુરુ શું કરે? ભેગું કરે. ગુરુ જોજો આ નેતા ઉદઘાટન કાતર મારે. ગુરુનું કામ ફાઈ ગયું એવું. આપણા ઉગારામ બાપાએ શું કર્યું? જોડા હાંધ્યા, આમ જોડા હાંધ્યા અને પેલા અમને કદોડા કર્યા. ભાઈ મારા કુટુંબ ખાધું એકે મેન ના રાખ્યા, ખાધું બધું એકે મેન ના રાખ્યા. જેવા આપણને કન્યા ઠેક ઠેક આલો તું આલી બધી હજુ ચોકલેટ વાલી કેટલું પડાવી લીધું આપણું નૂર પડાવી લીધું, આપણું તેજ પડાવી. આપણે બધા દેવ હતા. માએ દીદી જન્મે ને દીદી આપણે બધા દેવ હતા, મનુષ્ય દેવ. પછી નાતમાં જાતમાં પૂછો ને આપણે બધા દેવ. એટલે આ તો ગુરુ આવીને ચોખા કર્યા. હોનું હોય હોનું પડવો કચરામાં પડ્યું હોય, ઢગલામાં, લોઢામાં, પંગારમાં. પણ હોનાની પરખવાળા હોનીની પાસે હોય તો એની રતિની કિંમત કરે. રતિ અને એનો તોલ કરેલ માછી બે ને તો એમ નાખાય. અને ભંગારમાં હોય તો એમાં કદાચ ગુવારવાળું કોઈ ભંગાર હોય, કોઈ ઘરના ડબ્બામાં ભરે હોય ને એ ડબ્બો ભંગારમાં આવ્યો હોય, નકરી માછી બે તો આપણે તોલું ભાઈ દુખી જાય. અને હોનીને ચાલો માછી એક ખાલી વાલની વાલી લીધી હોય તો એક બે માખ્યું બે કેટલા જ થાય? ખોટો થાય.
એમ ગુરુના અહીંયા આવો પછી તમારી સાચી કિંમત થાય. જગતમાં તો તમે લે ભાગોના હાથમાં જ્યાં તમારે કુવારી હવે ભજન હાથું કરજો, હવે હાથી કમાય અને હવે ભવિષ્ય સુધારવું. ભૂતકાળ કોઈનો નહીં બદલી કાઢે. તમે જે નાથમાં જન્મે જ્યાં જન્મે એમાં કંઈ પડવું જ નહીં આપણે, એના પર સોકડી જ મારજો. હવે વર્તમાન સુધારો તો ભવિષ્ય સુધરે. વર્તમાનમાં ગુરુ શું કહે? રાષ્ટ્રપતિ આવ્યા ને, રાષ્ટ્રપતિ પાસે બધી સત્તા હોય. જેલમાં જ્યારે આવ્યા એટલે પેલો કે મારો સાહેબ કે લાઇટનો ગોળો નહીં કે કોઈ અંધારે કેવી રીતે રહેવું, ગુનો કરીને તો આયા સજા પડી બરોબર. પણ એ ગોળો તો તમારી આ તંત્ર ના કરીએ તો સરકાર તમારું કીધું ના કરે કે નાખી દે ગોળો, લખી દઉં એ ભાઈ આનો ગોળો થઈ જવો જોઈએ. બીજું જો કે અમે અઠવાડિયે નાવાય નહીં બોલતા, એકાદો હાબુની વ્યવસ્થા કરો, 2 પાણી ઢોલ હાલો, એક ઘરમાં શું વાળો અઠવાડિયે નાવા કરો, થોડો ખાબુ વાળો નાવાની શું કે તમે 4 ડોલે ના જઈએ. રાષ્ટ્રપતિ બીજી જગ્યાએ જોયું કે અમે આખો દાડો કામ કરે ઢોળાણ કરે પણ પૂરતું ખાવાનું નહીં આવતા કે ભાઈ આના 2 રોટલી આવતા 4 આવી પડે હાટીને કાઢવા. રાષ્ટ્રપતિ જેવ લખી એમાં એક હતો ગુરુનો બાળક. એને કીધું સાહેબ હો મને તો ખબર નહીં કે મેં કર્યું ના સાક્ષી પુરાવાનું તમારી જે કંઈ હોય નિયમ પ્રમાણે અને મને સજા થઈને મેં સ્વીકારી. હવે મેં આવ્યું તમે તમારી પાસે સત્તા તમે માફ કરી, મારો તો જન્મથી જ પડી. હવે વિચારો મારા છોકરા મારા મનુષ્ય મળ્યો મારો બધું. હવે ખોટા વાંકે મને તો મારો આત્મા જ કબૂલે મેં ખોટું નહીં કર્યું. આ સાક્ષી પુરાવાની બધા ભેગા કર્યા કોર્ટે એની રીતે કર્યું. પણ તમે મારી વાત સ્વીકારતા અરજી સ્વીકારતા નામતા. હવે હું જિંદગીમાં ખોટું નહીં કરું, ખોટા લોકોના રવાડે નહીં. આથી ખોટું મને એક વખત મોકો આલો મારા પરિવારનું મારા ઘરનું મારા બા બાપનું આ હું પૂરું કર્યું ના હારો માણસ બની. રાષ્ટ્રપતિ લખ્યું આજથી છૂટો, કાલથી તારી કોટ પૂરી. હા મોરું નહીં રાષ્ટ્રપતિ કર્મના કાયદામાં છોડાવતા, ભગવાન કર્મના કાયદામાં નથી છોડાવતા. ગુરુ એટલે ભગવાનને ગુરુ કરવો પડે, એને કર્મ લાગે, એને કર્મ લાગે. કર્મના કાયદામાંથી છૂટવું હોય તો માસે ગુરુનો આધાર લેવો. જીવ માત્ર અજ્ઞાનથી બધું કરે, કોઈ જાણીને કરતું હોય ખોટું કરનાર જ કરે જ. કર્મ તો ભોગવ જ ભોગવ. ઘણા માણસને સુતરી જાય, ઘણા કેમેરામાં આવી જાય. અમારે એક દાના કનુ બાપાને 2000 દંડ આવ્યો, સીધો આવ્યો કે કેમેરામાં આવી જાય. એક દાન શાકભાજી લેવા ગયા સસ્તું બે માણસ ફોટામાં આવી ગયા, એ પૈસા 5 ફોટા આવ્યા. હા એને આવી ગયા. કેમેરો તો મારો છોડ જ નહીં, નકા આ તો સીધા માણા હતા ને. અત્યારે કોઈનું મફત લેવા જતો કેમેરો ને આ કેમેરાને છોડતો કાયદો પેલો કેવી છોડી દે. એટલે આપણે જાગૃતિ ગુરુના બાળકોએ ભજન કરજો તો કાં તો માનો કે છોકરું હોઈ જાય તો માં જાગતી, માં જાગતી. છોકરું ના હોતા સુધી માં જાગતી. એમાં આપણે જ્યાં સુધી દુઃખી ત્યાં સુધી ગુરુ તમારા બધાએ પ્રયત્ન કરજો, બધાએ વાના. એટલે તો આપણે બીજ ને પૂનમના આ ના શબ્દનું જ છે. આમાં શબ્દ ખોટું પકડ્યું ને આ શબ્દથી જ પકડાય. અને એક લાભુદાદન પ્રશ્ન કર્યો છે મોટો વકીલો કે તમે આ કર્મમાંથી કેવું છોડાવો છે? વાત જ કરો બધા. અમે જ્યાં જોઈતા કલાક લેક્ચર કરો કેવું પિતા મામ કે રામ પેલા સંત આમ કેમ પેલી નાખી આમ. મેં જોયું તમારા બધા વિડીયો, મારો ટાઈમે નહીં. પણ તમે નગરી વાતો કરો ને આ બધા છૂટી જાય કર્મ નથી. લાભુ દાદાએ કીધું તમે જજ અમે શું કરો? આ દલીલ કરો એ વાતો હોત બીજું કંઈ નહીં. એ વાતો તો તમે ખોટાને ખોટું બોલીને છોડાય આપો. તમે હાથ બોલી અને ગુનો નથી કર્યો, આત્મા પરમાત્મા એનો કરો એ હાથું ના કરીએ કે એ વકીલનું કીધું ખોટું કે હું કેમ તારે કહેવાનું તારે છૂટું હોય તો તું છૂટી દે જા. હું કેમ કહેવું તારે બોલવાનું નહીં, હું એટલું કરવાનું એટલું બોલવાનું આટલું લાવીએ તો ફી મારી હાલ થઈ ગઈ.
એક વકીલને એક માણસ આવે બોધ આવે કે જો તારે જજ ગમે કે ને તો તારે મેવ મેવ કરવાનું મેવ. તમે કોણ છો કે મેવ? તમારું ઘર ક્યાં કે મેવ? તમે આ ગુનો કર્યો કે મેવ? નકરું મેવ મેવ કર્યું 25 વખત જજ પૂછ્યું પણ બધાને મેવ મેવ કર્યું. એટલે જજે લખીને આપી દીધું કે આ મેન્ટલ માણસ અને કંઈ ખબર જ નથી પડતી આ મેવ મેવમાં અને મગજમાં મિલાવડું થઈ ગયું. વાહ વાહ મૂર્ખ આ ગાંડો માણસ ગુનો કરે શું એમાં કંઈ ગણાય નહીં ને ગુનો છોડી મૂકી. પછી પેલા વકીલના પૈસા કર્યા 5,000 છૂટવા. વકીલ કે લાવો છૂટી ગયા તમે નહીં જોઈ કે મેં આવું મેરી બિલ્લી મુચ્છે મેં આવું એમ ગુરુ બધાને છોડો પણ ગુરુ ને મેં આવું કરે નકર ગુરુ જેથી મળે એથી સંચિતની તમારી સાકર છોડાય છે ખાલી પ્રાર્થ ભોગવાન રહ્યા. પણ હવે નવા કર્મ ના કરતા અને ગુરુને ખાલી આપણે કેટલી ફી હાથી ગુરુની ફી પ્રેમથી પગે લાગો એનું માનો વાતને માનો તમે શાંતિથી રહ્યો એ મોટી ફી. અમારે તો આ બધા આવે ને પૂછું કે તમે લાખો કરોડ રૂપિયા નહીં દીધા પણ પહેલાં તમે શરીરમાં શાંતિથી રહ્યો, મનથી શાંતિથી રહ્યો, ઘરમાં બધા શાંતિથી રહ્યો, ન્યાય નીતિથી રહ્યો અને ભેગું ભેગું ભજન કરતા રહ્યો એ અમારી મોટી ફી. આ તો હવે આપણે બધા મેળાવા લાંબા થઈ ગયા. નકા જેના બે જૂના માણસોને પૂછ્યો પહેલાં અમે જતા હતા ને ખાલી ચા પાણી સાથે સત્સંગ કરતા હતા. જમવાનું અમારા ઘરે નતા રાખતા. જમવાનું રાખતા ખરા પણ સગવડવાળો હોય ને એના ત્યાં જમી અને અગવડવાળો હોય ને એનો ભાવ પ્રેમ એને સત્સંગ કરવાનો પણ જમવાનું સગવડવાળા જમવાની. પછી માનો સગવડવાળાએ 500 રૂપિયા આપ્યા કદાચ મને તો અગવડવાળાની આથી ના લઈએ દેવાના ભાઈ તોય હાલતું તો મારું લ્યો. મને અત્યારે એમ થાય કે બાપાને અત્યારે બહુ આવતા બીજા કાલે સત્સંગ હોય 1000 આવો તો ક્યાં થાય ઘણા આવી ગણતરી કરે. બાપા આખી રાત તમારા હાથ જાગતા એના એક શ્વાસ તમારા માટે લે. અમને જે ભોજા બાપા મળ્યા ને જે નક્કી થઈ ગયું અંદરનું સગડું તૂટી ગયું પછી અમે કંઈક કરી ના કરી અમારે શું કહેતું. મારા સ્વામી બાપા મને કહેતા ખાસ બીજાને કહેતા મારી હાજરી કહેતા કે ભરત બાપા કરતાં મારા સારું કહેતા કે મારે તો કોઈને ઉપદેશને કોઈને કંઈ કોઈ ખાવા હાલત ખાવું ખાઈ નાખું તો જતો રહ્યો મારે કોઈને આશીર્વાદ આવવાનું કોઈને કંઈ કારણ ભજન ના કરું તો ચાલે પેટ એક ટાઈમ ખાવા મળે તો જતો રહ્યો કે આ ભરત બાપાનો તો એનો પરિવાર એનો સમાજ વ્યવહાર તહેવાર અને આ સત્સંગી આમાં આખી જિંદગીને ભજન કરતા મેળવ્યું કે એને ભજન કરવું જ પડે કે રાત દાડો એને જાગવું જ પડશે કે એના હોય કર એ કોઈ ના પાડીએ કર. છોકરાવાળા કહીએ કે છોકરા કે સલેટ નહીં લાવેલું ના જાનું માનું એ પડી છે માં કહીએ છે કે નહીં ખાવાનું હા કહીએ કે એ મામાં ઉપરથી અમે પેલા બાપાને આદેશ મળ્યો ને અમે નહોતા હાલતા છૂટામાં મજા હતી આ ભરાઈ ગઈ પણ છતાંય અમને તોય આનંદ થાય. અત્યારે તમે 5 માણસ શાંતિથી રહ્યો ને માનો ગાંધીનો ભાઈનો પરિવાર શાંતિથી રહે તો કંચુનાનું હૃદય એમ થાય કે સારું થયું બાપા મળે મારા છોકરો કાકા ઘરનો ટકે એ આશીર્વાદ મળે અમારી મૂડી બીજી કોઈ મૂડી અમારી નહીં. તમે 5-25 આલો ના આલો એ તમે નોકરી કરતા તો અમારા ભાગમાં બધું એ રીતે આવે. ઘણા નથી માનતા એ આપી જાય પૂર્વનું હોય લેણદેણ હોય બધું કોઈ લઈ જતું હોય કોઈ આપી જતું જગતમાં એવું જ હોય. એટલે કહેવાનો અર્થ એ થાય આપણો કે હવે ભજન કરવું ભજન વગર પૂરું અને ભજન કાના વગર માત્ર વગરનું ભજનમાં ક્રિયા નથી ભજનમાં ધ્યાન ગુરુનું જ્ઞાન મેળવવું. આપણે માનો કે દૂધમાંથી દહીં બનાવવું હોય દૂધ બગડવા ના દેવું હોય અને દહીં બનાવવું તો કયો મંત્ર બોલવાનો કોઈ મંત્ર આવે કયા માતાજીનો પાઠ કરવાનો કયા બ્રાહ્મણને બોલાવવાનો કયા જ્યોતિને બોલાવવાનો
એ દૂધનો મેળવણ નાખી દો, મેળવણ વલણું જ્યાં થયું ને ખાલી ખાટી છાશ લાવી નાખો થોડી અને નાખી દો, સીબું વાંકીને મૂકી દો, સવારે વગર મંત્ર દહીં થઈ જાય. થઈ જાય ના થઈ જાય. બસ ગુરુ મેળવણ આવી જાય તો દૂધ કહેતા તમારું જીવન બગડતું અટકી જાય અને આગળ ગતિ થાય. જેમ દૂધમાંથી દહીં થાય એની કિંમત વધી જાય, દહીંમાંથી પછી માખણ થાય, કિંમત વધી જાય, માખણમાં ઘી થાય, કિંમત વધી જાય, આગળ ગતિ થાય. તો મનુષ્યમાંથી મારા દેવ થાય, ભગવાન અરે ગુરુના પદ સુધી પાલન. જેને ભગવાનને માનવા પડે. અને જોઈ લો દાખલો દુર્વાસા કૃષ્ણના રથે નતા પડે ને ઘોડા ગાડીને પાર વગરનું હતું ને કૃષ્ણ ભગવાન તો કે એવી રીતના આવું અને તમે બે માણા લઈ દો ખેંચી તો આવી વળે ને પડે, લૂંટાઈ દો રથે તો આવું કે. પછી બીજું એને એ કીધું વચ્ચે પેલા રૂકમણી તરસ્યા થયા. એ ભગવાન તો બધું કરી શકે, એના હાથમાં બધી સત્તા. ત્યાં અંગૂઠો જ આવ્યો ને મેં ગંગા પ્રગટ થઈ પાણી એટલે પી લે. ગાજે ભર્યા ગુરુ કે પુરાક માન નથી આવું ત્યારે બાયડી હોય તારી બાયડી ઘડી તરસી ના રહી કે ખોટી કરે મને કે જા નહીં આવું કે ભગવાન પાછા પગે લાગ્યા. ભગવાન આવું નહીં કરું છું, પાણી ના પીવા દીધું રૂકમણી. બોલો હા, આટલી બધી પહેલા કસોટીઓ હતી. એટલે સંગાવતી વાણી એટલે પોચી હોય, પોચી રૂજી હોય. હવે એ વાણિયાનું દિલ એટલું બધું કોમળ હોય એટલે વાણિયામ જો કીડી મારે ને તો એ રાતે ખાય નહીં અપસંદ દીવો ના કરે, જીવ જંતુ મરી જાય એવા દયાળુ હોય. હવે એના કીધું બાબાએ કે તારો છોકરી ખાંડી ના છોકરો ખાંડી. એ પાછો જમવાના લગ્ન કરતી હોય છોકરાના એવી હાલડા કરતી માથું ખાંડવાનું ખાંડ. હવે એ આ જેવી પરીક્ષા આવી. અત્યારે આપણે કોઈ કેમ કે તમારી બૈરી આપજો, ભલે કોર્ટમાં કામ છૂટા છેડાના કેસ હાલતા બનતું ના હોય, રિયમ થતી હોય, પણ 52 બૈરી હાલી આજુ હાલી હાલી. અને પેલા જલા બાપાએ વ્રત ખાવાનું અને બૈરી હાથ આપી દીધો અને વીરભાઈ હસતા હસતા જાય. અમરમાં પહેલું આણું ભરે હજુ ધણીનું ઘર ભાર્યું નહીં, ખાલી પાણી પીવા ઉભા રહ્યા અને જોયું પૂર્વનું કાતો ઉગડી ગયું અને દેવીદાસ જોડે રોકાઈ ગયા. જો સત અમરમાં સત દેવીદાસ. પછી ના જોયું કે જાઓ તમારું આટલું ઓટું પૂરું થઈ ગયું, હવે મારું આ ચાલુ. દીકરીના આણું વરીને જતી હોય ને કેટલો એના હાથે એ દીકરીનું તો મોટા મોટો એ દાડો હોય ભાગ્ય. એની જગ્યાએ અહીંયા રોકાઈ જાય અને પેલા જે કોઈ ઘરના માણસો નતા રાખતા, રાતે દિન નાખ્યા દરિયા ગોઠિયા હતા ને રક્ત પીત્યા નાખ્યા બધા એના. હવે એની આ સેવા ઘરવાળા અડતા નતા, જેને ફેંકી દેતા હતા કોતરા ફરી એમની આને સેવા કરી. જોડી લઈને ફરતા બધે જોડી લઈ આ રોટલા આપવા બધા નથી. એની બદલે જો અત્યારે પરબી અત્યારે લાખો વચ્ચે બીજ દે ને આડી બીજ તો નહીં તો ઘણું બાબા 10 લાખ માણસો 10 લાખનું રહોડું. અત્યારે તમે બગદાણા જાઓ ને અડધી રાતે જાઓ તો કે આવો બાબા સીતારામ હરિહર અડધી રાતે અને આપણા ઘરે બહેરાય છે બા ઢાંકીને મૂકી જાય. ઓનું ના કરી લો ઓનું હા જો અડધી રાતે અને આવો બાપા આવો બાપા કેવું. હોટલ વાળા આપણે ઓર્ડર આલી તો બિહાર રાખે એવો પણ 10-15 મિનિટે આવો અને આવો જતા હોય તો થાળી લઈને દોડવાનું જ હોય, ટાઈમ થાય. આ ભજન લાદા બહુ ભાગ કહેવાય, હારા કહેવાય. તમારા આ ભાવ જાગ્યો. પેલું અમે બે ખાસ સમજી અમે રહેણી પાડવાની. બીજું કે ભજન તો આટલું જ ચાલુ ચપટી
નહીં ગઈ ને તારે તો હિન્દુ આટલી ચપટી નતા માખવા લેતા એટલી જ વજન આટલું વજન ની ચપટી કઈ કરવાનું નથી મનમાં રટણ કરવાનું ઉછા ઉછા કહેતા આમાં કોઈ પાઠ નહીં કોઈ પૂજા નહીં એવું કંઈ કરવાની જરૂર આ તો એ બધું જમ કરી કે આપણા બાળકોમાં સંસ્કાર આવે તમે પગે લાગો તો કાલ ધમો લાગો પેલો પૂતો લાગે દીપક